જંબુસર એસટી ડેપો ખાતે જંબુસર અંબાજી નવીન એસટી બસનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જંબુસર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ, સ્થાનિક આગેવાનો તેમજ એસટી ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે જંબુસરના લોકોને મા અંબાના દર્શન માટે જવા સરળ અને સગવડયુક્ત બસ સેવા મળી રહે તે માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। સરકારે આ રજૂઆતને ગ્રાહ્ય રાખી જંબુસર ડેપોને નવી બસ ફાળવતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। નવી બસ સેવા શરૂ થતાં જંબુસર અને આસપાસના યાત્રિકોને અંબાજી જવા માટે વધુ સુવિધા મળી શકશે। આ સુવિધા બદલ ધારાસભ્યએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। બોલો અંબે માત કી જય। આજ રોજ ગુજરાત સરકાર તેમજ વાહન વ્યવહાર વિભાગ દ્વારા જંબુસર ડેપોને એક નવી બસ આપવામાં આવી, ફાળવવામાં આવી, જેનું આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું। જંબુસરથી અંબાજી પહેલાંય પણ આ રૂટ ચાલતો હતો અને એની બસ પણ ચાલતી હતી, પણ ઘણા ટાઈમથી આ બસની માંગણી હતી, નવી બસ સરકાર ફાળવે, અને એ માંગણી આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી એવં ગૃહમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ડેપ્યુટી મંત્રી એવા પ્રવીણભાઈ માળી દ્વારા આ માંગણીને જ્યારે પૂરી કરવામાં આવી છે, ત્યારે આજે હું જંબુસરની જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સંગઠનના પ્રમુખ એવા કુલદીપસિંહ, તાલુકા પ્રમુખ એવા આદરણીય પતિશ્રી આદરણીય સંજયસિંહ, તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા બેન શ્રી ચૈતાલીબેન, તેમજ મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ, સૌ કાર્યકર્તાઓ આ પ્રસંગે ખૂબ સારા પ્રમાણમાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું। બોલો અંબે માત કી જય। અંબે આગળ એક બસ ફાળવવામાં આવી હતી સારંગપુરથી, બંધ થઈ હતી, બાબત એ બસમાં ટ્રાફિક ન મળવાથી એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને ભવિષ્યની અંદર પછી જે આ બસ બંધ થઈ છે અને જો યાત્રિકો મળશે તો સરકારમાં ફરીવાર રજૂઆત કરીને બસને ચાલુ કરવામાં આવશે, પણ એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને અત્યારે દ્વારકા સુધી આ બસ ચાલે છે। જંબુસર ડેપોમાં પીવાનું પાણી નથી। આજે ડેપો મેનેજરને અમે વાત કરીએ છીએ, પીવાના પાણીનું જો કાંઈ પ્રશ્ન હશે તો અમે હલ કરીશું। આ કાંઈ પ્રશ્ન બહુ મોટો નથી કહેવાય, પ્રશ્ન જ કહેવાય, પણ છતાંય જો એ પ્રશ્ન હશે તો અમે એને હલ કરીશું ને અત્યારે જે કાંઈ કહેવાનું હશે એ કહીશું।